चलो तो धोरण 11 विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે સ્વાધ્યાય 11.3 ના 6 દાખલા સુધી કામ કર્યું હતું. એમાં અમુક હોમવર્ક આપ્યા હતા, લગભગ તમને આવડી ગયા હશે. ચલો હવે એ જ પ્રકારનો દાખલા નંબર 7 જોઈએ. ઉપવલય 36x² + 4y² બરાબર 144. હવે અહીંયા તમને થોડીક નવાઈ લાગશે કે આ કેવું ઉપવલયનું સમીકરણ છે. તમને એના જેવું નહીં દેખાય, થોડું જુદું દેખાશે. તો આપણે આને એ સ્વરૂપમાં ફેરવવું પડે, પ્રમાણિત સ્વરૂપમાં. પ્રમાણિત સ્વરૂપમાં શું હોય? x² અને y² વાળા પદો ડાબી બાજુમાં મૂકેલા છે અને અહીંયા જમણી બાજુમાં 1 આવતો હોય છે અને તમને 144 આપે છે. એટલે તો 1 કરવા માટે દરેક પદને 144 વડે ભાગી દેવાના. ધ્યાન રાખજો. પછી એવું નહીં કરવાનું કે 143 બાદ કરી દેવાના, એવી રીતે 1 નહીં લાવવાનું, 144 વડે ભાગી દેવાના. ચાલો 36 ચોક 144 x² ભાગ્યા 4 વત્તા y² ભાગ્યા 36 બરાબર 1. હવે તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ જે તમે 6 દાખલા ગણ્યા છે એ પ્રકારે આને ગણવા. ચાલો મોટી કિંમત કઈ છે? 36. અહીં a² બરાબર 36, मतलब कि a बराबर 6, b² बराबर 4, मतलब कि b बराबर. तो અહીં y² ની નીચે મોટું પદ આવે છે, એટલે અહીં પ્રધાન અક્ષ શાના પર હશે? y અક્ષ પર હશે. ચલો હવે નાભી અને બધું શોધવા માટે c ની કિંમત શોધી દઈશું. હવે a b અને c વચ્ચે કયો સંબંધ હતો? તો લાઈનમાં જ હતો. પહેલો એ આવે a² બરાબર b² + c². આપણે ડાયરેક્ટ લખીએ છીએ c² બરાબર a² - b². 36 - 4, c² બરાબર 32. तो c बराबर वर्गमूलમાં 32. વર્ગમૂળમાં 32 એટલે જુઓ ને, 16 × 2 32 થાય. 16 × 2 16 નું વર્ગમૂળ 4 થાય. એટલે આ રીતે લખવાનું સારું 4. ચલો હવે એને શું માંગ્યું છે? અલગ અલગ વસ્તુ લખી દઈએ. નાભીઓ બોલો જે સૂત્ર. તો y અક્ષ ઉપર નાભી છે એટલે ધ્યાન રાખજો 0 ± मतलब કે 0 ± 4. પછી બીજું શું માંગ્યું હતું? શિરોબિંદુ. बोलो एना एम गया था 0 ± 1, मतलब कि 0 ± 6. ચાલો પછી શું માંગેલું છે? ચોપડીમાં જોઈ લઈએ. પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ તમે જાતે શોધી નાખો. પ્રધાન અક્ષની લંબાઈ પછી ગૌણ અક્ષની લંબાઈ. પેલામાં 2a પેલામાં 2b. પછી ઉત્કેન્દ્રતા e બરાબર c/a 4√2/6. (2√2/3) એની ઉત્કેન્દ્રતા. અને બીજું માંગ્યું છે
નાભી લંબની લંબાઈ, નાભી લંબની બધા સૂત્રો સરખા જ છે. પ્રધાન અક્ષ ગણો, ઉત્કેન્દ્રતા ગણો, નાભી લંબની લંબાઈ ગણો. નાભીઓમાં ખાલી ધ્યાન રાખવાનું પેલા યામનું અને શિરોબિંદુઓમાં ધ્યાન રાખવાનું. ચાલો 2b², જો b નો સ્ક્વેર લેવાનો છે અને એનો નથી લેવાનો, એટલે 2 × 4/6. આમાં ક્યાંક કોઈ વાર ભૂલ થઈ ગઈ, નાભી લંબની લંબાઈ આવી ગઈ 4. તો આ રીતે ઉપવલયના સમીકરણ પરથી જુદી જુદી વિગતો શોધી શકાય. બોલો, સરળ દાખલો છે. તો 8મા અને 9માનું થોડુંક સાદુરૂપ આપીને હોમવર્ક આપું. સારું, ચાલો જુઓ તો 8મો x² / 1 + y² / 16 બરાબર 1 એ પ્રકારનો થશે. બરાબર, 16 વડે ભાગી દીધા એટલે a² ની કિંમત 1, b² ની કિંમત 16. 9માં 36 વડે ભાગી દીધા એટલે x² / 9 + y² / 4 બરાબર 1. a² ની કિંમત 9, b² ની કિંમત 4. આમાં a² 16, b² 1 હો. મોટું હોય એને આપણે a અથવા a² લેવાનું છે. ચાલો તમે 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને ગણી નાખો અને પછી વિડીયો ચાલુ કરીને આગળનો દાખલો જુઓ. ચલો મિત્રો, હવે સૂચના બદલાય છે. નીચેના પ્રશ્ન 10 થી 20માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. એટલે અહીંયા તમને શરતો આપી છે ને ઉપવલય શોધવાનું છે. આગળના દાખલામાં ઉપવલય આપ્યો હતો અને બીજી બધી વિગતો શોધવાની હતી. ચલો અહીંયા હવે શરતમાં આપણને વિગતો જ આપેલી છે. તો પહેલી શરત આપી છે કે જેના શિરોબિંદુઓ ±5 અને નાભીઓ ±4 એવા ઉપવલયનું સમીકરણ શોધો. મતલબ કે તમારે a અને b શોધવાના છે. ઉપવલયના સમીકરણમાં x² / a² કે b² આવે, y² / a² કે b² આવે બરાબર 1. એટલે તમારે a અને b શોધવાના છે. હવે અહીંયા a અને b કેવી રીતે શોધીશું જુઓ. તો શિરોબિંદુ આપ્યા છે. આ શિરોબિંદુ કઈ અક્ષ ઉપર છે? હા, x અક્ષ ઉપર છે. અહીં શિરોબિંદુઓ x અક્ષ પર છે. એટલે પહેલો જે ઉપવલય દોર્યો તો આપણે આ પ્રકારનો ઉપવલય છે. ચલો હવે એના સૂત્રો યાદ કરો. એના શિરોબિંદુ હતા ±a0 ±a0 બરાબર શું કહેવાય? ±50. જો આમાંથી એની કિંમત તો તમને મળી ગઈ, a બરાબર 5. બરાબર. ચલો હવે બીજું એને આપ્યું છે નાભીઓ. તો આ ઉપવલયની નાભીઓ કઈ હતી? સરસ, ±30 બરાબર ±40. એટલે આમાંથી આપણને મળશે c બરાબર 4. પણ આપણે b શોધવો છે. તો હવે a, b અને c વચ્ચેનો સંબંધ લખી દો. હવે સીધો આ લખીએ, c² બરાબર a² - b². c² એટલે 16 બરાબર a² એટલે 25 - b². b² આ બાજુ લાવો, 16 ની પહેલી બાજુ લઈ જાઓ, 25 - 16 9. મતલબ કે b બરાબર 3. અહીંયા a અને b ઓલવેઝ ધન જ હોય છે. થઈ ગયું. હવે સમીકરણ લખવાનું ધ્યાન રાખજો. x અક્ષ પર નાભીઓ છે એટલે x² ની નીચે a² આવશે. Therefore ઉપવલયનું સમીકરણ x² / a²
પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1 થશે. ચાલો એ સ્ક્વેરની જગ્યાએ શું થવાનું 25, બી સ્ક્વેરની જગ્યાએ શું થવાનું 9. તો આ તમારો માગેનો ઉપવલય છે. ખ્યાલ આવી ગયો? કોઈ બાળક લસા લઈને લખે તો વાંધો નહીં, 25 × 9 લસાથી સાદું ભાવ તો બોલો, ખબર પડી ગઈ? સરસ. સારા અક્ષરે ચોપડામાં લખતા રહેજો. હવે આગળનો એટલે 11મો દાખલો જોઈએ. પેલો 10મો હતો. તો હવે તમને આવડી જાય છે. શિરોબિંદુ આની જેમ જ આપ્યા છે, પણ શિરોબિંદુ વાય અક્ષ ઉપર છે. એટલે નીચે પેલા વાક્ય લખી દો કે અહીં શિરોબિંદુ અથવા નાભિયો, શિરોબિંદુ વાય અક્ષ ઉપર એટલે નાભિયો વાય અક્ષ ઉપર હોય. અહીં શિરોબિંદુઓ લખો અથવા નાભિયો લખો, ગમે તે લખાશે. નાભિયો વાય અક્ષ પર છે. તો આ પ્રકારનો ઉપવલય થયો. ચલો એના શિરોબિંદુઓ કયા હતા? તો 0 ± a હતા. એટલે આપણે લખીએ 0 ± a બરાબર 0 ± 3. ચલો આમાંથી એની કિંમત મળી ગઈ. તેમજ હવે નાભિયો સરખાય. આની નાભિયો હોય 0 ± 3, એટલે કે 0 ± 5. therefore c બરાબર 5. હવે c સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, 25 બરાબર 169 માઇનસ b સ્ક્વેર, b સ્ક્વેર બરાબર 169 માઇનસ 25 144, એટલે b બરાબર 12. હવે ધ્યાન રાખજો, ઉપવલયનું સમીકરણ લખવા ભૂલ ના કરતા. આ જુદું છે અને ત્યાં જુદું આવશે. ઉપવલયનું સમીકરણ અહીંયા y અક્ષ ઉપર નાભિયો અને શિરોબિંદુઓ છે, એટલે y ની નીચે a સ્ક્વેર આવશે. ચલો એટલે x સ્ક્વેર અપોન 144 y સ્ક્વેર અપોન 169 બરાબર 1. બોલો બરાબર? ચલો મિત્રો 12મો દાખલો તમને હોમવર્ક આપું છું. બરાબર? x અક્ષ ઉપર નાભિયો છે, એટલે 10મા દાખલાની જેમ એને ગણી નાખો. વિડીયો પોઝ કરો અને પછી આગળનો દાખલો તમે જુઓ. ચાલો તો 13મો દાખલો જુઓ. પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ ± 3 0, ગૌણ અક્ષના અંત્યબિંદુઓ 0 ± 2. હવે જુઓ, અહીંયા પ્રધાન અક્ષ એ x અક્ષ ઉપર છે એવું સ્પષ્ટ થાય છે, કારણ કે પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ જોવા રહ્યા જે x અક્ષ ઉપર છે. એટલે અહીંયા પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે, એટલે ± a0 બરાબર 0 ± 3 0, એટલે એની કિંમત 3 થશે. અને ગૌણ અક્ષના અંત્યબિંદુઓ એ હું તમને સમજાવું છું પછી. તો જુઓ, પ્રધાન અક્ષ ઉપરથી મેં એની કિંમત શોધી કાઢી 3. હવે ગૌણ અક્ષના અંત્યબિંદુઓની વાત કદાચ આગળ ના આવી હોય તો તમારે આવી રીતે વિચારવાનું કે અહીંયા ઉપવલય કયો થયો? x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1 થાય. બરાબર? હવે ગૌણ અક્ષ y અક્ષ ઉપર છે, એટલે તમારે આ ઉપવલયના y અક્ષ સાથેના છેદબિંદુઓ શોધવાના. એટલે y અક્ષ સાથેના છેદબિંદુ શોધવા એટલે x બરાબર 0 મૂકી દેવાનું. તો x બરાબર 0 મૂકો એટલે કેવું થાય? y સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1 થાય. y સ્ક્વેર બરાબર b સ્ક્વેર થાય. y બરાબર ± b થાય. એટલે આ જે બિંદુ છે એ 0 b હોય અને આ બિંદુ છે 0 - b.
એટલે ગૌણ અક્ષના અંત્યબિંદુઓ જો યાદ રાખવા હોય તો 0 ± b આવું y અક્ષ પર આવે છે એટલે આપણે કહી શકીએ કે ગૌણ અક્ષના અંત્યબિંદુઓ 0 ± b = 0 ± 2. હવે આમાંથી તમને મળી જશે b = 2. તો a અને b મળી ગયા. હવે આ સમીકરણમાં મૂકી દો. therefore ઉપવલયનું સમીકરણ x² / a² પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે તે x ની નીચે a આવે y² / b² બરાબર 1 અને x² / 9 પ્લસ y² / 4 બોલો ખ્યાલ આવી ગયો? ચલો હવે જો આગળના દાખલામાં કદાચ તમારે જાતે ગણવું હોય તો એમાં પ્રધાન અક્ષના અંત્યબિંદુ 0 ± 5 √5 એટલે 0 ± a લેવાનું. ગૌણ અક્ષના અંત્યબિંદુઓ ± 1 0 એટલે ± b0 લઈ લેવાનું. બરાબર? તો ચાલો 14મો દાખલો તમે હોમવર્ક કરી દો. મેં 14માનો જવાબ લખ્યો છે. હવે 15મો ગણીશું. તો એમાં આપ્યું છે પ્રધાન અક્ષની લંબાઈ 26 અને નાભીઓ ± 5. અને અહીંયા સ્પષ્ટ છે કે નાભીઓ તો x અક્ષ ઉપર છે જ. ચાલો આપણે પહેલા નાભીઓ ઉપરથી એ લખી દઈએ. નાભીઓ ઉપરથી એની કિંમત લખી દઈએ. તો જો અહીંયા આપણે આ તો લખી દઈએ ± a 0 બરાબર ± 5 0 રાઈટ. એનો મતલબ થશે a બરાબર 5. ચલો એની કિંમત આવી ગઈ. ચલો હવે એને શું કીધું છે? પ્રધાન અક્ષની લંબાઈ આપી છે એટલે 2a આપ્યું છે. જો આપણે બંધ કરીએ અહીંયા c આવશે. નાભીઓમાં આપણે શું લઈએ છીએ? ± c લઈએ છીએ. ± c0 એટલે c બરાબર 5. હવે પ્રધાન અક્ષની લંબાઈ 2a હોય તેમજ 2a બરાબર 26 એનો મતલબ થશે a બરાબર 3. ચલો હવે c² બરાબર a² - b². c² એટલે 25 બરાબર 172 - b². b² બરાબર 144 એનો અર્થ b બરાબર 12. ચાલો હવે ઉપવલયનું સમીકરણ એમાં ધ્યાન રાખજો લખવાનું. પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે એટલે x² / a² પ્લસ y² / b² બરાબર 1. એટલે શું થવાનું? x² / 169 પ્લસ y² / 144 બરાબર 1. ચલો સારા અક્ષરે લખી પણ દો. જો આમાં ગૌણ અક્ષની લંબાઈ આપી છે 16, નાભીઓ આપી છે 0 ± 6. તો અહીંયા નાભીઓ છે y અક્ષ પર. અહીં નાભીઓ y અક્ષ પર છે એટલે 0 ± c બરાબર 0 ± 6 એનો અર્થ થશે a બરાબર 6. હવે ગૌણ અક્ષની લંબાઈ એટલે 2b તેમજ 2b બરાબર 16 implies b બરાબર 8. ચલો હવે મારે કેમ અહીંયા e લખી જાય છે? c આવે
હવે c સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, 36 બરાબર a સ્ક્વેર માઇનસ 64, એટલે a સ્ક્વેર બરાબર 36 વત્તા 64 બરાબર 100, એટલે a બરાબર 10. હવે અહીંયા ધ્યાન રાખો કયો ઉકેલ લખાશે તો y અક્ષ ઉપરના અવયવ છે માટે x² બાય b સ્ક્વેર અને y² બાય a સ્ક્વેર એવું આવશે. ધેરફોર ઉપવલયનું સમીકરણ x² બાય b સ્ક્વેર प्लस y² बाय a² बराबर 1, x² बाय 64 प्लस y² बाय 100 इज इक्वल्स टू. તો આ રીતે ખૂબ સરળ દાખલાઓ છે, મજા આવે એવા દાખલાઓ છે. ચલો હવે મિત્રો 17મો તમને હોમવર્ક આપું છું, એકદમ સિમ્પલ છે. એનો જવાબ તમને લખી રાખ્યો છે જેથી કરીને તમે ટેલી કરી શકો. હવે 18 b બરાબર 3 c બરાબર 4, કેન્દ્ર ઉગમ બિંદુ તથા નાભિયો x અક્ષ. આ સિમ્પલ છે, તમને ખબર પડી ગઈ. જુઓ તો લખો અહીં a શોધી કાઢો. c સ્ક્વેર બરાબર a² માઇનસ b સ્ક્વેર, 16 બરાબર a² માઇનસ 9, a સ્ક્વેર બરાબર 9 બદલાવ 16 ને 9 25, એટલે a બરાબર 5. હવે સમીકરણ લખતી વેળાએ જોવું પડશે કે નાભિયો કઈ અક્ષ ઉપર છે. x અક્ષ ઉપર છે એટલે ઉપવલયનું સમીકરણ આવું લખીશું. ઉપવલયનું સમીકરણ x² ની નીચે a² મૂકીશું. ઓકે, શાબાશ. x² બાય 25 પ્લસ y² બાય ની કિંમત 9 પ્લસ ઇક્વલ ટુ. ચલો તો સારા અક્ષરે લખી દો, પછી આગળનો દાખલો જોઈએ. ચલો હવે 19મો દાખલો કરીએ. કેન્દ્ર ઉગમ બિંદુ પ્રધાન અક્ષ y અક્ષ પર હોય અને આ બે બિંદુમાંથી પસાર થાય તેવો ઉપવલય શોધો. સારો દાખલો છે. હવે જો અહીંયા પ્રધાન અક્ષ y અક્ષ ઉપર છે એટલે આપણે કયો ઉપવલય છે સમજી શકીએ છીએ. એટલે અહીંયા તમારે શું કરવાનું, પહેલું સમીકરણ ધારવાનું. જો આવ્યું ધારો કે ઉપવલયનું સમીકરણ કયું ધારીશું, x² બાય b² પ્લસ y² બાય a² ઇઝ ઇક્વલ ટુ 1 છે. આમાં આવી રીતે જોવું પડે. હવે આમાં a અને b ની કિંમતો શોધી પાછી મૂકી દઈએ એટલે આપણે જવાબ આવી જાય. હવે a અને b ની કિંમતો કેવી રીતે મૂકવાની, તો ઉપવલય આ બે બિંદુમાંથી પસાર થાય છે એટલે બંને બિંદુઓ એ સમીકરણનું શું કરે, સમાધાન કરે. તો ચાલો આપણે લખીએ. આ ઉપવલય એક બિંદુ છે 3 2 અને બીજું છે 1 6 માંથી પસાર થાય છે. એટલે એના દ્વારા એનું સમાધાન કરાવવાનું. સમાધાન કરાવવા મતલબ x આવતો હોય તો x યામ, y આવતો હોય તો y યામ મૂકી દેવાનું. એટલે જો એક સમીકરણ આવું બનશે 9/b² પ્લસ 4/a² બરાબર. ચલો આને નંબર 1 આપીએ. પછી 1 6 મૂકી દો 1/b² પ્લસ 36/a² બરાબર. ચલો આને નંબર 2. હવે આ સમીકરણોમાંથી a અને b શોધવા માટે લોપની રીત વાપરીશું. તમે ઉતાવળમાં લસા ના લઈ લેતા. લસા લઈ લેશો તો પાછો દાખલો વધારે ભારે બની જશે.
આમના આમ જ રાખીને લોપની રીત વાપરી. તો જુઓ, માનો કે મારે આ પદ ઉડાડવું છે, તો અહીં 4/a² છે, 36/a² છે. તો આને 9 વડે ગુણી અને પછી એમાંથી આ સમીકરણ બાદ કરી દઈએ. બરાબર? તો જુઓ, આપણે ટૂંકમાં આવું લખવાનું: સમીકરણ 1 અને 2 ઉકેલતા. ખૂબ સારો દાખલો છે, ધ્યાન રાખજો. તો આને 9 વડે ગુણી નાખો, તો 9 × 81/20², 9 × 36/a² બરાબર. એની નીચે આ સમીકરણ લખી 1/b² પ્લસ 36/a² બરાબર. લોપની રીતે ઉકેલવું હોય તો નીચેના સમીકરણના ચિહ્નો બદલી નાખવાના. ઓકે, ચલો આવડી ગયું. હવે જો 81/b² માંથી 1/b² માઇનસ કરો એટલે 81 માંથી 1 જાય તો 80. 80/b² બરાબર 9 માંથી 1 જાય. બરાબર? આમાંથી તમે સમજી શકો એમ છો. b² અહીં લાવ્યો, 8 નીચે લાવ્યો. 80/8 બરાબર 20². 8 × 80 20² બરાબર 10. b નો સ્ક્વેર જ રાખવાનો, એ બુકમાં આપણે સ્ક્વેર જ જોઈએ છે. ચલો હવે b² મળી ગયો તો a² મેળવી લઈએ. તો આ કિંમત સામા મૂકી દઈશું સમીકરણ 1 અથવા 2 માં. ચલો સમીકરણ 1 માં મૂકું છું. સમીકરણ 1 માં મૂકતા 9/10 પ્લસ 4/a² બરાબર 1. ચલો આને પેલી બાજુ લઈ આવો. 4/a² બરાબર 1 - 9/10. 10 - 9 એટલે 1/10. ચલો a² ત્યાં લઈ જાઓ, 10 અહીં લાવી એટલે 4 × 10 બરાબર a². ચલો a² ની કિંમત કેટલી આવી ગઈ? 40. b² ની કિંમત હતી 10. ખાલી આ લોપની રીત માટે દાખલો તમને સમજાવવા જેવો હતો, બાકી તો તમને આવડે એવું. હવે આ કિંમત અહીંયા મૂકી દો. Therefore, ઉપવલયનું સમીકરણ. બોલો, ખ્યાલ આવે ને? x²/b² છે, જોજો એટલે 10. y²/a² છે એટલે 40. તો આપણો ફાઇનલ. બોલો, હવે આના પાછળનો બીજો દાખલો છે, તમને આવડશે. જો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય અને બે બિંદુ આપેલા છે. બે બિંદુઓ છે 4, 3 અને 6. આમાંથી પસાર થતા. બોલો, ગણી શકશો? બોલો, કયું સમીકરણ ધારશો તમે? તો પ્રધાન અક્ષ x અક્ષ પર છે એટલે x²/a² પ્લસ y²/b² બરાબર 1 એવું સમીકરણ ધારવાનું. અને પછી બે બિંદુઓ મૂકી દેવાના. તમને a² અને b² ની કિંમતો મળી જશે એટલે એનો છેલ્લે જવાબ આવશે x²/1 પ્લસ y²/13 બરાબર. ઓકે, પ્રધાન અક્ષ આના પર છે, x અક્ષ પર છે. ગણી નાખો. ચાલો સેમ પહેલાની જેમ જ કામ કરવું. તો આપણું આ 11.3 સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. હવે કદાચ તમને કોઈ ઉદાહરણ મિત્રો ના આવડ્યું હોય તો આ સ્વાધ્યાયમાં જે દાખલા છે એ રીતો જોજો, એટલે ઉદાહરણો તમને આવડી જશે. જો ઉદાહરણ નંબર 13 એ આ પ્રકારનો દાખલો છે. 12 એ બધા દાખલાઓ સ્વાધ્યાયમાં આવી ગયા એ પ્રકારના જ છે, એટલે તમે ઉદાહરણો ગણી નાખજો. હવે આવતા લેક્ચરમાં આપણે અતિવલય છેલ્લી શાંતો છે, અતિવલયનો અભ્યાસ કરીશું. એમાં સ્વાધ્યાય 11.4 પછી પ્રકીર્ણ ઉદાહરણ. બરાબર, પ્રકરણ નાનું સરળ છે. હવે થોડીક બીજી પણ ઉપવલય વિશે મારે વાતો કરવી છે તમારી જોડે.
એ જરા સમજીએ અને પછી આપણું લેક્ચર પૂરું કરીએ. જો આપણે માનો કે આ ઉપવલયની વાત કરીએ છીએ x² + y² + b² બરાબર, એ મોટો હોય છે દરેક જગ્યાએ. તો આની જે તમે આકૃતિ દોરો છો, આની નાભીઓ આપણે x અક્ષ પર મૂકીએ છીએ, ±c0 ને બધું વગેરે વગેરે. આ એના શિરોબિંદુ મૂકીએ છીએ. હવે ઉપવલયને નિયામિકાઓ પણ હોય છે. જો તમે આની નિયામિકાઓ શોધો મિત્રો, તો એક નિયામિકા આ બાજુ આવે છે જેનું સમીકરણ હોય છે x = a/, અને બીજી નિયામિકા આ બાજુ આવે છે જેનું સમીકરણ હોય છે x = -a. તો JEE નું કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એમાં નિયામિકા શબ્દ આવે એવું બની શકે. ડાયરેક્ટ્રિક્સ ઇંગ્લિશમાં આવે, એમાં ઇંગ્લિશમાં હશે તો ઇક્વેશન ઓફ ડાયરેક્ટ્રિક્સ +or - એવી બાજુ. પછી એમ કે બે નિયામિકા વચ્ચેનું અંતર હોય, તો બે નિયામિકા વચ્ચેનું અંતર પણ તમને ખબર પડી જશે 2a/. તો આ વધારાની બાબત મેં તમને શીખવાડી. પછી બીજું એક આવે છે, એમાં પ્રચલ સમીકરણ. તો ઠીક છે, એની બહુ હાલ જરૂર નથી. આ ઉપવલયના પ્રચલ સમીકરણ લેવા હોય તો x = a cos θ અને y = b sin θ છે. આ કિંમતો આમાં મૂકવાથી સમાધાન થઈ જાય છે. તો આ ઉપવલયના પ્રચલ સમીકરણ છે. બીજું મારે તમને કહેવું હતું કે પ્રધાનક્ષ જે છે એને જો તમે વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરો, તો આ જે વર્તુળ મિત્રો બને છે આને સહાયક વૃત્ત કહેવામાં આવે છે. ઓક્ઝિલરી સર્કલ કહેવાય છે ઇંગ્લિશમાં. તો આ એક તમારા માટે નવો મુદ્દો છે, આ પણ નવો મુદ્દો છે, અને ત્રીજો મુદ્દો કહું છું એ સહાયક વૃત્ત. પ્રધાન અક્ષને વ્યાસ તરીકે લઈ જે વર્તુળ દોરવામાં આવે એને એનું સહાયક વૃત્ત કહેવાય. સહાયક વૃત્તનું સમીકરણ જો જોવા જાઓ તો આ અંતર 2a હતું, એટલે અડધું અંતર a થાય, એટલે વર્તુળનું કેન્દ્ર 0 0 અને a ત્રિજ્યા થઈ જાય. એટલે સહાયક વૃત્તનું સમીકરણ છે x² + y² = a². તો આ બે નવા મુદ્દાઓ છે, એ પણ તમે જાણો તો કોઈ ખોટું નથી. ચલો, તો હવે ઉપવલયમાં આટલી બાબતો તમારે યાદ રાખવાની. હવે તમને એમ થાય કે આ ઉપવલયનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે સાહેબ? તો ઘણી બધી જગ્યાએ છે. હું તમને એમાંથી હું જાણું છું એ કહું કે આપણા જે બ્રહ્માંડના જે ગ્રહો છે એ બધા ગ્રહોનો જે ગતિપથ છે, જે પરિભ્રમણ કરે છે, માનો કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, બીજા ગ્રહો પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તો બધાનો જો મિત્રો આકાર તમે જોશો ને ગતિપથનો, તો આવો ઉપવલય આકાર આ પ્રમાણે આમ જુદા જુદા આકાર અને બધા ઉપવલયોની ઉત્કેન્દ્રતા જુદી જુદી હોય. એટલે કદાપી કોઈ ગ્રહ કોઈની સાથે ભટકાય નહીં. બધા જુદી જુદી રીતે પોતાની ઉત્કેન્દ્રતા જાળવીને પરિભ્રમણ કરતા હોય. કેન્દ્રમાં સૂર્ય હોય, આ કેન્દ્રમાં સૂર્ય હોય. એ પ્રયોગ સમજવા માટે તમે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં ગયા હોય તો એમને એક સરસ પ્રયોગ બનાવી મૂક્યો છે આ બાબત સમજવા માટે. એમને સાંકળથી એક સ્ટીલનું પાત્ર આમ લબડાવ્યું છે. એની અંદર આપણે સૂકી રેત ભરવાની નદીની, નીચે એક છિદ્ર હોય છે. એ રેત ભર્યા પછી એને આમ કરીને તમે દૂર લઈ જઈ પછી આમ મૂકી દો તો એ રેત પડે છે આમ નીચે, એટલે આમ જુદા જુદા આકારો બને છે. અને તમે જો જોઈએ એ આકારો આ પ્રમાણેના ઉપવલય જ બને છે.
અને ગમે એટલી વખત એને ચાલુ રાખો, કોઈ આકાર કોઈની ઉપર રિપીટ ના થાય. એટલે બધા ગ્રહો ભલે આમ પરિભ્રમણ કર્યા કરે છે, પણ કોઈ ગ્રહ કદાપી કોઈની સાથે અથડાતો નથી. આ એક અગત્યની વસ્તુ છે. પછી બીજી એક વાત તમને કહું કે ઈંડાનો આકાર બનાવ્યો હોય આપણે, એને ઉપલય હાલ બોલીએ છીએ, આવો. તો એમાં આ બે નાભીઓ છે આપણી, તમને ખબર હોય તો F1 અને F2. F1 આગળ કોઈ અવાજનું ઉદ્ગમ સ્થાન મૂકી દઈએ, મતલબ કે કોઈ વ્યક્તિને બેસાડીને તેને કે એક બધું કવિતા ગા, કોઈ નિબંધ બોલ, દાખલાના સૂત્રો બોલ ધીમા ધીમા અવાજે, તો એ જે બોલશે એના અવાજના તરંગો આ ઉપલય સાથે અથડાશે, અથડાઈને બીજી આ જે નાભી છે એમાંથી પસાર થશે. આમ થશે, કોઈ પણ જગ્યાએ અવાજ જાય પણ અથડાઈને પાછો બીજી નાભીમાંથી પસાર થશે. એટલે આ વ્યક્તિ બિલકુલ ધીરે ધીરે બોલતો હોય તો પણ બીજી નાભી પર જો કોઈને બેસાડ્યો હોય તો એ સ્પષ્ટ સાંભળી શકે. આ ધીમે ધીમે બોલતો હોય, ભલે વચ્ચે ના સંભળાતું હોય, પણ અહીંયા સ્પષ્ટ સંભળાય. આ ઉપલયનો એક ગુણધર્મ છે. અને આ ગુણધર્મ ઉપર આધારિત ગોલ ગુંબજ એવો તમે શબ્દ સાંભળ્યો હશે. વર્ષો પહેલાં એક એવું સ્થાપત્ય બનાવેલું છે, અને એ પ્રયોગ સમજવા માટે સાયન્સ સિટીમાં પણ એવું બનાવેલું છે ગોલ ગુંબજ જેવું. અને સાયન્સ સિટીમાં બીજો પણ એક પ્રયોગ આ વસ્તુને સમજવા માટે છે. એક ડેશબોર્ડ પર આવું કટિંગ થયું છે, આ પ્રકારનો આકાર કટિંગ કર્યો છે. કેરમ જેવું વચ્ચે જગ્યા છે, અહીંયા એક બિંદુ મૂક્યું છે, અહીંયા સાયકલની ઘંટડી મૂકી છે, બરાબર. આ કેરમ જેવું છે એવું સમજી. અહીં તમે પેલો સ્ટ્રાઇકર મૂકીને માનો કોઈ પણ જગ્યાએ અથડાઈને આ ઘંટડીને જ અથડાય, તમે ગમે તે બાજુ માનો છેવટે તો ઘંટડીને જ અથડાય. તો એ આ ગુણધર્મ છે. બરાબર. તો જો ઉપલયનો કેટલો ઉપયોગ છે. હવે ઝડપથી એક છેલ્લો ઉપયોગ તમને કહી દઉં કે આપણે એવું સાંભળ્યું છે કે કોઈને પથરી થઈ હોય તો લેસરથી પથરી તોડાવવામાં આવે છે. લેસરથી પથરી તોડાવવામાં આવે છે. હવે એકચ્યુઅલી મેં સાધન જોયું નથી, પણ હું એવું માનું છું કે એ સાધનનો જે આકાર હોય MRI જેવું કંઈક, ભૂંગળા જેવું કંઈક હોય છે મારા ખ્યાલથી, બરાબર. તો અહીંયાથી લેસરના કિરણોનું ઉત્સર્જન કરવામાં આવે અને પથરીનું સ્થાન રાખવામાં આવે તો બધા જ કિરણો અથડાઈને છેવટે પથરી ઉપર જ પડે. એટલે સીધી અસર ત્યાં જ થાય, બીજી કોઈ જગ્યાએ વધારે અસર ના થાય. એટલે તો જુઓ સાયન્સનો કેટલો બધો ઉપયોગ છે. આપણું તો જ્ઞાન સીમિત હોય એટલે આપણે બધા ઉપયોગોનો ઊંડાણપૂર્વક કદાચ અભ્યાસ ના કરી શકીએ, પણ તમે આગળ મોટા થઈને આ બધાનો ઉપયોગ જોશો તો ઘણી બધી જગ્યાએ થતો હોય છે. ઓકે, ચાલો તો હવે આજે આપણું લેક્ચર આટલે રહેવા દઈએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.